કોનો ફોન વાત કરસ મિત્રો? ચીનુ કોની યાર વાત કરસ? મામી તો મામી હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. અને અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને ભાઈ. જો હું તમને દેખાડું સવારના કેટલા વાગી ગયા છે. 10:30 વાગી ગયા છે. અને અમારા ઘરે આજે આવ્યા છે મહેમાન. એક અમારા જીનુબેન. જીનુ, ઓ જીનુ, જીનુબેન, મીતુભાઈ, મીતુ મોબાઈલ જોઈએ. જા 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 તું જા ને. હાલ બહાર લઈ જાવીશ તને. હાલ ગામમાં જાવ. હાલ આપડે રખડો. હાલ આવું છે તાર? આવું છે રખડવા? હે, હાલો રખડવા જવું. બે તૈયાર થઈ ગયા પણ રખડવા જવાનું થયું તો. હાલો રખડવા જવાનું. ચાલો બહાર નીકળી ગયા છીએ. અને અમારા મિતુભાઈ ને લેતો જવાનું મારા આજે રખડવા મારી ભેગું. આખો દી મારી ભેગો જ રખડાવવાનો, કેમ કે મારી જવાબદારી ઉપર મૂકીને ગયા છે અહીંયા ઘરે. જીનુબેન અહીંયા રહેશે અને મિતુભાઈ ને હું લઈ જઈશ મારી ભેગો. એટલે અમે જઈએ અત્યારે દડબેટ રમવા. આમ બાજુ જવાનું, આમ બાજુ. હાલો આ બાજુ હાલો. મંદિરે અમે પેલા પોગી જઈએ. હાલે ગણ દાદાના મંદિરે પોગી ગયા છીએ અમે લોકો. ક્રિકેટ ચાલુ રમવાનું. આમ બાજુ આપણે રમશું ઘડીક વાર. આપણી જેવડા હશે તો રમશું, બાકી તો જોવું હોય જ ક્રિકેટ. લગભગ તો બધા નાના નાના છે, જોઈ લે તમે. એટલે અમે બે તો છો, હું મીતુ બે બેવું છે ને અહીંયા. શિવણ દાદાનું મંદિર ઘણો ખરો ખર્ચો કર્યો છે. મંદિર અંદર રિનોવેશન કર્યું આખું. ફૂલ ને એવું બધું વાવ્યું છે. મેચ જોઈએ ઘડીક વાર. જો ઈટ ઓટી જાય ને, ઈટ ને ઓટી જાય ને એટલે ચોખ્ખો છક્કો રાખ્યો. અમે પેલા બધા આમ કરતા, હજી પણ આ છોકરા બધા જો આમ જ કરે. પેલા તો અહીંયા બહુ રમવા ન દેતા, અત્યારે તો હાલે રમવાનું. બધા નાના નાના છોકરા રમે. આ વડલો બહુ જૂનો છે. આ ને ઓલો વડલો મંદિર. બાથરૂમ બનાવ્યું નવું હમણાં. હલો, હું તો ખવડાવું મીતુ ને. મારો ભાણો, મારા ભાણાથી વિશેષ મારો શું હોય? અમારા પાર્થભાઈ જો અહીંયા રમે છોકરાઓ ભેગા. હાલો ઘડીક વાર ક્રિકેટ જોઈ પછી આયલા જાવ. પોદી હે પોદી. અમે પેલા અહીંયા બહુ રમવા આવતા. પેલા તો ના પડતા, અત્યારે તો વાંધો આવતો નથી. મને રમાડતા જ નહીં અહીંયા. હું છક્કા ચોક્કા મારતો ને પેલા, મને અહીંયા રમાડતા નહીં બધા. એ કે તારે નથી રમવું, એ કે તું બે જાય કે. મેચ તો જો હજી ચાલુ જ છે. મારો પોદીભાઈ ને માનુભાઈ જો બધા ઉભા રહી ગયા. હાલો હાલો. 11:30 જેવું થઈ ગયું.
ચોકો હોય ગયો. 17 રન થઈ ગયા ખડીક ઓવરમાં. અહીંયાથી જશું અમે લોકો ઘરે પાછા. મારા મીતુભાઈ ને ભૂખ લાગી ગઈ છે પાછી. કી બાજુ જવું મીતુ? ચલો ઘર બાજુ પોગી જાય અમે લોકો પેલા. અમારા ત્રણે છોકરા ભેરા થઈ ગયા. એક ભાણો ને ભાણી અને એક અમારો ચીકુ ભણે છે. અહીંયા આવે એટલે આખો દી ભણ્યા જ રાખે. અમને દેખાડા કે જો હું ભણું છું એમ. એક અમારે ચીની ચીકુ કેટલામ ભણસ? પાંચમું ભણસ. આગળ શું કરવાનું છે? શું બનવાનું? ચીની કુચી, ચીની અને ચીકુ ત્રણ ભેરા થઈ ગયા. ત્રણે ત્રણ એક આયલા. લખો દે મને. Halo, enak aja lo bener. Sini ya. Bataita. શું છે એમાં? Kata? Mata gulfi kata? Mata gulfi. Lai muda lau. પછી અત્યારે ઓગળી ગઈ. ભાખો સારા. હાલ. ચુટકી બાઈકમાં ગઈ. તારે ખાવો જા? ભાગ ખાવો છે તારા? તો ગુલ્ફી ખાવી? આલો તો ખા. પેલા વાત ચલા. કોનો ફોન વાત કરસ મીતુ? ચીનુ કોની યાર વાત કરસ? મામી તો મામી. બસી કરી કા. ના કા. હું બિરયાની ખાવું કા. બિરયાની ખાવ છું એમ. હા. હાલો કાકા બોલ. Hello? Con bolu. Bolu. Hello? Betul. Betul. ના રાખો હાલો. Aku. તમે કાપી નાખો જીનુભાઈ ફોન છે. ચાલુ. મોબાઈલ ચાલુ હે. મોબાઈલ ચાલુ હે. देखो જો મત નથી કાઢી જો ભાઈ કે મારી. હમે ફોન ચાલુ. જીનુ એકમાં વાત કરે ને એકમાં અમાર ચીકુ બે હમે જો. આયે તું ક્યાં હો?
तो क्या हो आयो मनी नमा वही जाए क्या जैसे क्या जा ત્યારે બાદ જોવાનું હાલતું નથી નકર ઘડીક વારમાં તો હમણાં તબા તબી બોલી જાય ले भाई जिगे देव जिगे बोले ना बस क्या तो नहीं वो જીનો ઉભી રે ઘર બનાવી જીવો નહીં આવો જીવો ને કરો નીકળો એવું દુખી દેવી કાઈ કામ એટલું બધી ક્લાસ હતો મને તો ખવડાય મને નથી ખવડાવ મની ગયો હોઈ જાવ હાલો હાલો મની ગયો ઘર બનાવ્યું અમારે ચીકુ એને જો Hola guys. La palabra de પાછો પડી ગયો તમારું ઘર તો પછી હું આવી ગયો છું પાછો મારા ઘરે અને મિતુ ના અહીંયા લઈ આવ્યો છું હવે મિતુભાઈ ને સુઈ જવાનું છે અમારે ચીનું બેન આ હે કેમ કે બે ના એક નો રખાય બાઈજા રાખે બે ઘડીક વાર રમણ ઘડીક વાર માં વાજા ને એટલે હું આગા રાખવા પડે આપણે હુઈ જવું થોડી વારમાં મિતુભાઈ ને હુવડાવી દે થોડી વારમાં સારું હાલો હવે તમને હું પાછો ફેરો થાવ 5 વાગે અત્યારે તો 1 વાગ્યો છે ના સોરી 4 વાગે ફેરો થાવ કેમ કે ક્લાસીસે જવાનું છે આજે મારે ભૂલી ગયો તો ઈ તો ક્લાસીસે જવાનું છે ઓંડલ એટલે 4 વાગે હું તમને પાછો ફેરો થવાનો 4 વાગી ગયા છે અને આજે લઈ જવાનો છે અમારા મિતુને ભી મારા ગોંડલ એટલે જો અત્યારે અમે નીકળી ગયા છીએ હવે રિક્ષામાં બેસી ના ભાઈને ગોંડલ સ્ટોપમાં ઉતારવાનો છે દવાખાના બાજુ એટલે હવે જાશું ઈ બાજુ પેલા ગોંડલ પહોંચી જાય અમે બે મામા ભણેશ પછી આ ભાઈને દવાખાને મૂકવા જવાનું છે ને મમ્મી ભાઈને ગોંડલમાં પહોંચી ગયા છીએ મિતુભાઈને લઈને લો આના દવાખાને પેલા મૂકતો શીશેથી પાછો ઘરે આવી ગયો છું અમારા જો બે સવારના પડીકા જ હારે છે
આ તો કોઈનું સમજ જ નહીં કે અમારે આ આવે ને એટલે છીની છીની ભાગ ખાસ મને તો ખવડાય મને નથી ખવડાવ આજ દીધું હો, પેલી વાર દીધું નકર દઈ નહીં. શાક રોટલી કોણ ખાય તો ભાગ ખાય તો હાલો હવે જમી કરીને પાછા ભેગા થશું. હા અમારે એક રહેતો જ નહોતો રિક્ષામાં મીતુ. આના લઈ ગયો હોત તો હું ગાંડો થઈ ગયો ગોંડલમાં. છીનું અમારે રહી નહીં એક ક્યાંય. સારું હાલો ગાઈસ, આજનો વ્લોગ અહીં સુધીના જ. હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ. બીજા બ્લોકમાં મળ્યા.